નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કમલેશ સુર્યા અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિની થિયરી અને સૂત્રો ભણ્યા હતા. આજે આના આધારિત દાખલા ભણીએ. તો સ્વાધ્યાય 8.1 માં પહેલો પ્રશ્ન છે, માં માપ ખૂણો b 90 આપણને આપ્યો છે. તે આકૃતિ દોરીશું. ત્રિકોણ ABC માં માપ ખૂણો b બરાબર 90, AB 24, BC 7. સૌથી પહેલા તો કાટકોણ ત્રિકોણ દોરે અને ત્રીજી બાજુ જે ઘટતી હોય પાયથાગોરસ તે આપણે શોધીશું. AB² + BC² બરાબર શું થાય? AC². એ બધાને ખબર છે. AB² એટલે 24 નો વર્ગ 576, BC² એટલે 49 બરાબર AC². તો AC² બરાબર 625. તો AC નું મૂલ્ય આવે 25. એટલે અહીંયા 25 જવાબ આવી ગયો. બરાબર. તો આવી રીતે ત્રણેય બાજુ આપણે શોધાઈ ગઈ. બે આપી દીધી, ત્રીજી શોધાઈ ગઈ. હવે આપણે પહેલું શોધવાનું છે sin A. તો ધ્યાન આપજો બધા. sin A એટલે પહેલા તો sin નું સૂત્ર તમારે લખી નાખવાનું કે સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર. sin નું સૂત્ર તો ફિક્સ જ છે, સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આને ફરજિયાત કર્ણ કહેવાય, બધાને ખબર છે. હવે સામેની બાજુ અને પાસેની બાજુ કોના આધારે નક્કી થાય? ખૂણાના આધારે. તો અહીંયા કયો ખૂણો આપે છે જુઓ તો કે A માટે સામેની બાજુ 7 થાય અને કર્ણ 25. પતી ગયું. સિમ્પલ દાખલો. cos A પાસેની બાજુ છેદમાં કર્ણ. તો A માટે પાસેની બાજુ 24 છે અને કર્ણ છે એ કેટલો છે? 25 છે. એ પણ જવાબ આવી ગયો. ત્યારબાદ છે sin C. sin C સામેની બાજુ છેદમાં કર્ણ. તો C એટલે આ ખૂણો લેવાનો અહીંથી. C ની સામેની બાજુ 24, કર્ણ 25. બરાબર. ત્યારબાદ cos C. cos નું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો cos C એટલે ખૂણા C થી જોવાનું. પાસેની બાજુ 7 અને કર્ણ થાય 25. તો ઘણા વિચારશે કે સાહેબ sin ને cos તો બે સરખા આવે, 7 ને 25, પણ ખૂણા જુદા જુદા જુઓ. અહીંયા એક ખૂણો છે, અહીંયા C છે. તો સીધી વાત છે કે એ માટે જે સામેની બાજુ હોય એ C માટે પાસેની બાજુ હોય. એટલે આવી રીતે સૂત્ર લખીને ખૂણાના દર મૂલ્ય મૂકી દેવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાં tan P - cot R આપણે શોધવાનો છે. તો આમાં પણ બે બાજુ આપી છે, તો ત્રીજી પાયથાગોરસ થી આપણે શોધીશું. તો અહીંયા ગણતરી કરીએ જ પ્રમાણે 24 અને 7 આપ્યા છે, તો કર્ણ છે 25 આવશે. દાખલામાં ગણતરી દર્શાવતા આવડે. હવે આપણે પહેલા tan P શોધવો છે. તો tan નું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કયો ખૂણો છે? અહીંયા P. તો અહીંથી જોવાનું. P માટે સામેની બાજુ 7, પાસેની બાજુ 24. ત્યારબાદ આપણે cot R. તો cot નું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે R ખૂણા માટે પાસેની બાજુ 7 અને સામેની બાજુ 24. બે સરખા એટલા માટે આવે કે tan P છે અને cot R છે. P માટે જે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, R માટે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે આપણે શોધવાનું છે tan P - cot R. tan P - cot R. તો 7/24 -7/24 એટલે જવાબ શું થઈ ગયો? 0. સૂત્ર આવડે એટલે દાખલા આવડે વાત છે. ત્યારબાદ ત્રીજા ક્વેશ્ચનમાં sin A નું મૂલ્ય 3/4 આપ્યું છે. તો cos A અને tan A શોધવાના છે. તો આમાં યાદ રાખવાનું હંમેશા કે પહેલું સૂત્ર કોનું લખાય? તો જે આપ્યું હોય તે. તો અહીંયા sin A આપ્યું છે એટલે sin A નું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. sin A બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. કયો ખૂણો છે? અહીંયા રકમમાં કયો ખૂણો છે? A ખૂણો છે. તો કાટકોણ ત્રિકોણ આપણે દોરીશું. તો ધ્યાન આપશું ખાસ કે A ખૂણો કાટખૂણો નહીં લેવાનો. B લઈ શકાય, C લઈ શકાય, પણ A લઘુકોણ લેવાનો. એટલે એ અહીંયા લેવાય, નહીં અહીં લેવાય. બરાબર. હવે બાજુઓ ફરીથી. sin A 3/4. તો sin નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. કયો ખૂણો છે? A. એટલે A થી જોવાનું. તો સામેની બાજુ 3 અને કર્ણ 4, પણ એ ગુણોત્તર છે. 3/4 કહેવાય. 3/4. તો 3x અને 4x લેવા પડે, અથવા 3k અને 4k લેવા પડે. તો એની સામેની બાજુ અહીંયા 3k આવશે અને કર્ણ આવશે 4k. આ કર્ણ છે. એ માટે સામેની બાજુ 3k. ફરીથી રિપીટ કરું છું. રકમમાં sin આપ્યો હતો એટલે મેં પહેલું સૂત્ર sin નું લખ્યું કે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે 3/4. હવે આપણે AB શોધવું હોય તો પાયથાગોરસ થી શોધાય. તો કે AB² + BC² બરાબર AC².
તો ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર એટલે 9k સ્ક્વેર, અહીંયા 16k સ્ક્વેર, તો 16 માંથી 9 જાય અહીંયા 7k સ્ક્વેર, તો ab બરાબર √7k એવું આવે. ab નું મૂલ્ય કેટલું આવ્યું? √7k. હવે ઘણા પેલે કાટકોણ ત્રિકોણની ત્રિપુટી ગોખી નાખી હોય 3 4 હોય એટલે 5 આવે, તો અહીંયા જો 3 4 હતા 5 નો જ આવે. કેમ? હંમેશા કર્ણ મોટો થવો જોઈએ. તો આ 3 4 હોય તો 5 લખો તો કર્ણ નાનો થઈ જાય. કર્ણ હંમેશા મોટો રહેવો જોઈએ, ધ્યાન આપવાનું ખાસ. એટલે પાયથાગોરસ થી ab શોધાઈ ગયું. હવે મારે cos a અને tan a શોધવાના છે. તો cos a પાસેની બાજુ છેદમાં કર્ણ, તો a ની પાસેની બાજુ √7k અને કર્ણ 4k, k ઉડી જાય તો √7/4. ત્યારબાદ tan a, તો tan a નું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો tan a ની સામેની બાજુ 3k છે, પાસેની બાજુ √7k, k ઉડી જાય તો જવાબ આવી ગયો 3/√7. તો આવી રીતે આપણે સાઈન આપ્યું હતું એના ઉપરથી cos અને tan શોધ્યું. ચલો હજી આગળ દાખલો જોઈશું. અહીંયા આવું આપ્યું જો રકમમાં કે 15 cot a બરાબર 8, તો 15 છે ની છેદમાં જતા રહે, તો cot a 8/15. તો cot નું સૂત્ર આપણે લખીશું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હંમેશા પહેલું સૂત્ર કોનું લખવાનું? જે આપ્યું હોય રકમમાં ઈ. હવે કાટકોણ ત્રિકોણ દોરીશું આપણે અહીંયા. તો મેં જેમ કીધું એમ કે કયો ખૂણો કાટખૂણો નહીં લેવાય? એ લઘુકોણ, એટલે એ ઉપર લખીશ, b અહીંયા c. ચલો ખૂણો a ની વાત કરીએ તો પાસેની બાજુ એટલે આ 8k, સામેની બાજુ એટલે 15k. તો આ કર્ણ આપણે શોધવો પડે. તો પહેલું સૂત્ર કોનું લખવાનું? રકમમાં જે આપણને આપ્યું હોય તે. ને કોટ આપ્યું એટલે કોટનું સૂત્ર લખી નાખ્યું. હવે આપણે સૂત્ર થાય ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર બરાબર ac સ્ક્વેર. ab સ્ક્વેર એટલે 8k નો સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર એટલે 15k નો સ્ક્વેર બરાબર ac સ્ક્વેર. તો આનો વર્ગ થાય 64k સ્ક્વેર, આનો વર્ગ થાય 225k સ્ક્વેર બરાબર ac સ્ક્વેર. તો આનો સરવાળો 289k સ્ક્વેર બરાબર ac સ્ક્વેર થાય. તો વર્ગમૂળ કાઢો એટલે 17k આવે ac. આ તો તમને પાયથાગોરસ વાળા સૂત્ર તો આવડું જ, આખું ચેપ્ટર આપણે ભણી ગયા, બરાબર કે નહીં? 15 cot a 8 આપ્યું તો 15 જાય છેદમાં આ પાસેની બાજુ આ સામેની, એટલે કર્ણ 17 આવી ગયું પાયથાગોરસ થી. હવે મારે શોધવાનું છે શું? sin a. sin a સૂત્ર થશે સામેની બાજુ છેદમાં કર્ણ, તો એની સામેની બાજુ 15k અને કર્ણ 17k, k ઉડી જાય એટલે જવાબ આવશે 15/17. ખબર પડી? આગળ sec a. તો sec a જે છે એનું સૂત્ર થાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ જે છે એ 17k, પાસેની બાજુ 8k, k ઉડી જાય એટલે 17/8 આવી ગયું sec નું મૂલ્ય. હવે ખ્યાલ આવ્યો બધાને? આમાં sin આપ્યું એટલે sin નું સૂત્ર લખ્યું, આમાં cot આપ્યું એટલે cot નું સૂત્ર લખવાનું. અહીંયા રકમમાં sec આપ્યું છે તો sec નું સૂત્ર લખીશું. તો sec θ 13/12 એટલે સૂત્ર થાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કાટકોણ ત્રિકોણ આપણે દોરીશું અહીંયા આવી રીતે. એમાં આ થીટા ગમે તેને લેવાય, એને પણ લેવાય ને c ને પણ લેવાય. અહીંયા ખૂણો નથી આપ્યો એટલે થીટા આપ્યો છે, ગમે તેને લેવાય. કર્ણ એટલે આ 13k, પાસેની બાજુ એટલે 12k. તો પાયથાગોરસ થી પહેલા મારે ab શોધવા પડે. તો ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર બરાબર ac સ્ક્વેર. ab સ્ક્વેર મારે શોધવાના છે. bc સ્ક્વેર 144k સ્ક્વેર, 169k સ્ક્વેર. આનામાંથી બાદ કરી દઉં તો 25k સ્ક્વેર. ab નું મૂલ્ય આવશે 5k, એટલે અહીંયા 5k આવી ગયા. હવે બાકીના ગુણોત્તર શોધવા, એટલે sec સિવાય બધું મારે શોધવાનું છે. તો સૌથી પહેલા વાત કરશું આપણે sin θ. તો sin નું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ 5k, કર્ણ 13k, 5/13. કે નહીં લખું તો ચાલશે. હવે cos θ પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ 12 છેદમાં કર્ણ 13, કે ઉડી જવાના છે. tan θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ 5, પાસેની બાજુ 12. ત્યારબાદ cosec θ કર્ણ ભાગ્યા સામેની બાજુ,
તો કર્ણ 13, બરાબર, સામેની બાજુ 5, sec તો આપણને રકમ આપ્યું છે, અને છેલ્લું cot થીટા, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો પાસેની બાજુ છે એ 12 અને સામેની બાજુ છે એ 5. ખ્યાલ આવે બધાને? તો આ બધા દાખલા સેમ જ છે. જે થીટા આપ્યો એનું સૂત્ર લખો, 3 માંથી 2 બાજુ મળી જાય, ત્રીજી પાયથાગોરસ થી શોધો, પછી બાકીના વિધેય શોધી શકાય. છઠ્ઠા દાખલામાં a અને b લઘુકોણ આપ્યા છે. એક જ ત્રિકોણમાં a અને b લઘુકોણ લઈએ તો ડાયરેક્ટ સાબિત થઈ જાય, બે ખૂણા સરખા તો બે બાજુઓ સરખી, ડાયરેક્ટ સાબિત કરી શકાય. પણ અલગ ત્રિકોણ હોય તો શું થાય એની વાત કરીએ આપણે. તો આ બે ત્રિકોણ અલગ છે, એમાં a અને b લઘુકોણ છે, અને બંનેમાં cos a બરાબર cos b. તો પહેલી વાત કરીએ આપણે ત્રિકોણ APQ માં, કે cos a બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા નું સૂત્ર છે આ. તો a માટે પાસેની બાજુ થાય AP અને કર્ણ થાય AQ, બરાબર. ચાલો હવે આ ત્રિકોણ લઈશું આપણે બીજો BXY. એમાં આપણે ખૂણા B માટે cos B શોધશું. તો ફરીવાર સૂત્ર એ જ આવશે, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો B માટે પાસેની બાજુ થાય BX અને કર્ણ જે છે એ થાય BY, બરાબર. અહીંયા a માટે પાસેની બાજુ અને કર્ણ, b માટે પાસેની બાજુ અને કર્ણ. હવે રકમમાં cos a બરાબર cos b એવું આપ્યું છે, તો cos a એટલે AP/AQ બરાબર BX/BY, આવું થઈ ગયું, બરાબર ને. આ બંને સરખા, તો આ બે સરખા, તો એનો અર્થ એવો થાય કે આ બંને બાજુઓ સમપ્રમાણમાં છે, કે AP/AQ BX/BY. જો a અને b ખૂણા સરખા આપ્યા હોત તો બાખુબા શરત ચાલી જાય, પણ અહીંયા આ બે બાજુનું સમપ્રમાણમાં અને બારનો ખૂણો સરખો છે, એટલે મારે હવે બાબાબા શરત વિચારવા માટે બંનેમાં કર્ણ શોધવું પડે. તો આ બે ગુણોત્તર સરખો છે, આના બરાબર હું k ધારી bx ને અહીંયા નીચે લાવી શકાય આવી રીતે, કે AP/BX બરાબર AQ/BY બરાબર k, આવું લખી શકાય. તો માટે AP બરાબર KBX થાય અને AQ બરાબર KBY થાય. તો પહેલી વાત આપણે આની કરીએ. તો ત્રિકોણ APQ માં આ કર્ણ જે છે AQ², કર્ણની વાત આપણે કરો. કર્ણ આ બંને ગુણોત્તર છે, આપણે કયો ગુણોત્તર બાકી છે? જો AP/AQ આવી ગયા, એટલે આ PQ/XY આપણે શોધવાના છે. તો કે AP² + PQ² બરાબર AQ² આવું થાય. તો AP² આપણે જેમ છે તેમ રાખશું. આ PQ જે છે એ આપણે શોધવાના છે. AP ની કિંમત આપણે આવી ગઈ છે અહીંયા, AP ની કિંમત આપણે મૂકી દઈશું, k² bx² આવું થાય, પ્લસ PQ² બરાબર AQ² એટલે k² by² આવું થાય. આને હું સામે લઈ જાઉં તો PQ² બરાબર k² by² માઈનસ k² bx² આવું થાય, k² કોમન તો by² માઈનસ bx² આવું થાય. રેડી? હવે આપણે આ ત્રિકોણની વાત કરીએ. તો કે ત્રિકોણ BXY માં bx² પ્લસ xy² બરાબર by² આવું થાય. તો xy² ને કરતા બનાવો તો by² માઈનસ bx² થાય. શું કરવું ફરીથી ધ્યાનથી સમજી લઈશું આપણે અહીંયા. આ બે ખૂણા સરખા હતા એટલે આનો ગુણોત્તર આ સરખો આવી ગયો. હવે બાજુ આ બાકી રહી છે, તો આમાં પાયથાગોરસ થી PQ ને કરતા બનાવ્યા, આમાં પાયથાગોરસ થી XY ને કરતા બનાવે, એમાં આ બે કિંમતો આપણે મૂકી દીધી. હવે આપણે બેનો ગુણોત્તર શોધીએ. તો કે PQ²/XY², તો PQ² એટલે k² કૌંસમાં by² માઈનસ bx² એવું છે, અને છેદમાં by² માઈનસ bx² એવું છે. આ બંને ઉડી જાય તો PQ/XY બરાબર k આવી ગયા. તો ત્રણેય ગુણોત્તર સરખા થઈ ગયા, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં થઈ ગઈ. AP/AQ થઈ ગયું ને, આપણે આ સરખા થઈ ગયા બધા. જો AP/BX બરાબર AQ/BY બરાબર PQ/XY, તો બાજુઓ સમપ્રમાણમાં છે માટે સંગતતા સમરૂપતા થાય, બરાબર. APQ સંગતતા BXY સમરૂપતા થાય, અને સંગતતા સમરૂપતા થાય તો બધા જ અનુરૂપ ખૂણા એકરૂપ થાય, એટલે એને એકરૂપ શું થાય? B. આપણે આ સાબિત થઈ ગયું, બરાબર. એક જ ત્રિકોણમાં લઈને સાબિત કરી શકાય, અલગ કરી શકાય. સાતમો મહત્વનો પ્રશ્ન છે, cot થીટા આપ્યા છે, તો જે આપ્યું એનું સૂત્ર લખશું આપણે.
cot થીટા બરાબર 7/8 કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ cot નું સૂત્ર છે તો પાસેની બાજુ cot થીટા અહીંયા ધાર્યો છે મેં તો સામેની બાજુ 8k અને પાસેની બાજુ એટલે આ 7k પહેલા મારે પાયથાગોરસ થી ac² શોધવા પડે તો ac² બરાબર ad² પ્લસ bc². ad² એટલે 8k નો વર્ગ 64k², bc² એટલે 49k², બેનો સરવાળો 113k². ac બરાબર √113k. આ ac મળી ગયું આપણને. બરાબર. હવે આપણે આ તમને શું મળ્યું? કર્ણ મળ્યું. બરાબર. રકમમાં cot આપ્યું તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે આપણે સૂત્રથી કર્ણ શોધી નાખ્યું. હવે મને આમાં દેખાય છે કે મારે sin અને cos ની જરૂર છે તો હું પહેલા sin થીટા શોધી નાખું. તો કે sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ 8k છે, કર્ણ જે છે એ √113k છે. કે ઉડી જાય તો 8/√113 આવી ગયા. ત્યારબાદ cos થીટા તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ 7k અને કર્ણ જે છે એ √113k. કે ઉડી જાય તો 7/√113. એટલે આપણે sin પણ શોધ્યા અને cos પણ શોધ્યા. હવે આપણે આ શોધવાનું છે 1 પ્લસ sin થીટા ગુણ્યા 1 માઇનસ sin થીટા ભાગ્યા 1 પ્લસ cos થીટા. રકમ જોઈને નહીં કરવાનું, દાખલો સહેલો જ છે. બરાબર. રકમમાં cot આપ્યો તો એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ કર્ણ શોધી નાખ્યા. હવે આ મારે શોધવું હોય તો sin cos ની કિંમત મુકાય, પણ સાદું રૂપ આપું તો સહેલું થઈ જાય. આ બેનો ગુણાકાર કરું એકવાર પ્લસ એકવાર માઈનસ તો 1 માઇનસ sin² થીટા. નીચે આ બેનો ગુણાકાર કરું તો 1 માઇનસ cos² થીટા. આગળ નિત્ય સમ આવે ને ત્યારે આમથી ને સહેલો થઈ જાય દાખલો. આ દાખલો બીજી રીતે પાછું શીખવાડીશ તમને. બરાબર. આ ઉપર cos² થાય, નીચે sin² એટલે ડાયરેક્ટ cot² થઈ જાય. સારું, કિંમત મૂકશું તો 1 માઇનસ sin². તો આ sin છે, sin² એટલે 8 નો વર્ગ 64 ભાગ્યા √113 છે તો 113 છેદમાં 1 માઇનસ cos² એટલે 49 ભાગ્યા 113. લસા લઈ જાઓ. અરે સોરી, sin² અને cos² ની કિંમત મૂકી દીધી. હવે લસા લઈશું આપણે તો કે 113 એકા 113 માઇનસ 64 ભાગ્યા 113 છેદમાં 113 એકા 113 માઇનસ 49 ભાગ્યા 113. 113 ઉડી જાય, 113 માંથી 64 જાય તો 49, 113 માંથી 49 જાય તો 64. તો આ આવી ગયું આપણે મૂલ્ય. હવે શોધવાનું છે cot² થીટા. આ પહેલું શોધાઈ ગયું આપણે. બીજું શોધવાનું છે cot² થીટા. તો કે cot થીટા તો આપણને રકમ આપ્યો છે 7/8 એનો વર્ગ તો 49 ભાગ્યા 64. તો જો 1 અને 2 સરખા આવે, જો તમે થાય કે નહીં તો આગળ એક સૂત્ર આવશે કે 1 માઇનસ sin² એટલે cos², 1 માઇનસ cos² એટલે sin² અને cos² પણ sin² એટલે cot² થાય. જો થાય તો એ દાખલો ત્યારે સહેલો થઈ જશે. બરાબર. તો આ રીતે આગળ ગણી શકાય. તો આજે આપણે 7 દાખલા ચલાવ્યા. બરાબર. 8.1 ના 7 દાખલા ચલાવ્યા. બધા જ દાખલા બે વાર મોઢે ગણવાના છે વિડિયો જોઈને, તો આવડશે આપણને.